ભગવાને જે વાત કરી સ્વીકાર ભાવ, ચંબલનો એક ડાકુ એક સંત મહાત્મા પાસે ગયો કે પાપ કર્મ હોય એટલે અંદરથી જલન હોય, એને કે સુખ ચેન શાંતિ મળે નહીં. તો કોઈ મહાત્મા પુરુષ પાસે ગયો એ કે બાપજી મેરા સ્વીકાર કીजिए. तो कोई बात नहीं आजा. तो कि मैं चंबल का डाकू हूँ. कोई बात नहीं. तो कि मैंने बाप जी कहीं खून किए हैं. कोई बात नहीं. मैंने बलात्कार भी किए हैं. कोई बात नहीं. मैं दारू भी पीता हूँ. कोई बात नहीं. मैं जुआ भी खेलता हूँ. कोई बात नहीं. मैं मांस मटन भी खाता हूँ. કોઈ બાત નહીં. એનામાં જેટલા પ્રકારના દુર્ગુણ હોતા એ બધા વર્ણવી દીધા. કોઈ બાપજી કે કોઈ બાત નહીં આજા. તો આટલા બધા દુર્ગુણ હોવા છતાં પણ એ મહાપુરુષ એને અપનાવી દીધો. તો લાકડી પડે એમ એના ચરણમાં પડી ગયો કે मेरे में इतने दुर्गुण है, इतने ऐब है, फिर भी आपने मेरा स्वीकार क्यों किया? तो कि सृष्टि करता जब तुझे अपनी सृष्टि से नहीं निकालता तो मैं कौन हूँ तुझे अपने हृदय से निकाल दूँ? તું આવા નો કરવાના કામ કરસ તો પરમાત્મા તારો શ્વાસ હલાવે. તો એને મંજૂર ન હોય તો ન રાતે હૂતો ત્યારે બંધ કરી દઈએ તો નથી કરતો હોય. એટલે મહાપુરુષોમાં સ્વીકાર ભાવ તો હોય જ. એનામાં ટોચ લેવલનો સદગુણ છે. કીડીને કણ ને હાથીને મણ પૂરણ હારો પીર રામદે સંતોનો એ સમૃદ્ધ ધણે. કારણ કે બધાને એ પૂરું પાડે છે. એમાં આપણે ક્યાં ઠેકો લેવું કે હું કરું કે મારાથી કંઈક થાય એમ. એક વ્યક્તિને એવો નિયમ હતો, રોજા રહ્યો ને તો કે હવે કોઈ એવા ફકીરને જમાડી પછી જમવું. એમાં વરસાદનો ટાઈમ તો રોજાનો ટાઈમ પૂરો થયો તો ફકીર ક્યાંય મળ્યા નહીં. 2-3 દિવસ વહી ગયા. ફરતા 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 માંડ એક ફકીર મળ્યો. એને વિનંતી કરીને ઘરે લઈ હોય મુસલમાન બંધો. ઘરે લઈ આવીને થાળમાં બધું પીરસ્યું. લોટો આપ્યો પાણીનો. એ કે પ્રસાદ ગ્રહણ કરો. તો કે ઊભા રહેજો, તમે પેલા અલ્લાહુ અકબરની પ્રાર્થના બોલો અને કલમા પઢો. તો કે એ હું કાંઈ કરું નહીં હોય કે તારે જમાડવું હોય તો જમાડ મને, મારે એની યારે કાંઈ લેવા દેવા નહીં. એ તું જે કરતો હોય કર, મને ધંધા લગાડમાં. હું કાંઈ એ કરવા ટેવાયેલો નથી. તો કે આ તો તમારે કરવું પડશે ને કે તમને જમવા નહીં મળે. તો ઊભો થઈ ગયો. ઊભો થઈને વિયો ગયો. પછી આને સારું એમ થયું મારે એક તો રોજા છૂટ્યા ને હવે હું મને ભૂખ લાગી ને આ વિયો ગયો જઈમો વગર પાછળ ગયો. ત્યાં કુદરતી અવાજ આવ્યો कि इतने सालों से मेरा नाम नहीं लेता फिर भी मैं उसको खाना देता हूँ. જન્મો તેદુનો મારું નામ નથી લેતો તો હું એને ખાવા દઉં છું. હમણાં તું વરી કોણ કે તું આ કલમા પટ પછી તને જમવા આપવું? એટલે પરમાત્મા બધાયનું પૂરું કરે છે. કોઈનું કે અટકવા દેતો નથી. થોડોક ટાઈમ પહેલા ભોમેશ્વર એક રાજુ બાપુ શિવ કથાકારની કથા હતી. મારા મામાના કોઈક સંબંધીએ બે દીધું, મને આમંત્રણ આવ્યું હતું આવું છે તમે. તો બુધવારે ગયો યાર, બપોર જમવાનું હતો.
અલગ અલગ વિભાગમાં બધી લાઈનો લાંબી હતી. કારણ કે કથામાં તો હું જે 500 માણસ જમવા ટાણે 1500 થઈ જાય પાછા. આજુબાજુવાળા આવતા હોય બધા જમવા. એમાં જમવા ટાણે લાંબી લાઈન હતી ને એમાં એક અટ્ટા ગટ્ટા જેવા બાપુ વચ્ચે ભૂસ્યા. બીજા અમુક વિરોધ કરે, બાપુ અમને ભૂખ લઈ ગઈ, ક્યારના ઉભા ને તમે આ વચ્ચે કરીને લઈ ગયો જમવાનું. કોઈ બાપુ કોઈનું માયના નહીં, ભૂખ હોય છે બિચારો. એના સ્વયંસેવકો જે હતા ને આ કાઉન્ટર ઉપર પીરસવા, એ કે કાંઈ વાંધો નહીં, બોલો ભાઈ. બાપુ પેલા એને ખબર છે કે આપણે જમાડવા જ બેઠા છીએ, તો કોઈક પરાયણે આડો ગુજીને જમી જાય, એમાં આપણા બાપનું જાય હું ભલે બિચારો ખાઈ જતો. એટલે મહાપુરુષોનો શું છે, સ્વીકાર ભાવ હોય છે. કોઈ પણ પરિસ્થિતિ ઉન્નતિનું સોપાન. કારણ કે મહાપુરુષોને ઉપર ઉઠાવવા માટેના નજદીકના લોકો દ્વારા જ કસોટી આવે, ત્યારે જ ઉપર ઉઠી શકે. અને અગાઉ જે મહાપુરુષો થયા છે ને બધાને કઠિનાઈ તો આવેલી જ છે. અર્જુન બાપાએ કહેતા ને કે મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવા અને વિચારવા, પછી જોવું કે એને કેવી કસોટી આવી અને હું ક્યાં છું. કારણ કે હરેકને કસોટી આવેલી છે. કારણ કે એના જેટલા નજદીકના વ્યક્તિ છે ને એની કસોટી કરશે. લાગે એવું કે એ લોકો આપણી ઉપર ત્રાસ ગુજારે છે, પણ હકીકતે એ લોકો આપણને ઉપર ઉઠાવવા માંગતા હોય. કારણ કે હરેક મહાપુરુષોને આ પરિસ્થિતિ આવેલી છે. પ્રાચીન કાળમાં તમે જુઓ તો જેટલા ઉચ્ચ કોટીના મહાપુરુષો થયા એ બધાનો વિરોધ થયેલો છે, છતાંય ડૈગા નથી. એમ સત્સંગ્રામે યા પગ ખોડી, વિપતુ પડી તો એ બંદગી ન છોડી. રામ સત્સંગ્રામે યા પગ ખોડી. કારણ કે સતના માર્ગે ડગલા માંડ્યા એટલે એ એમાંથી પછી પાછા પગલા નથી કરતો, કે જે થાય કે બોલો ગુંડો હોય એ પહેલેથી ધીરે ધીરે ગુંડાગીરીના માર્ગે ચડી ગયો, પછી પાછો વળી એક એમ ન હોય. પણ અંદરથી વિચારતો હોય મારો છોકરો આ બાજુ ન જાય તો સારું. એટલે હરેક મહાપુરુષોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો જ પડ્યો છે. ભગવાન રામના વખતમાં પણ રામ તો ઠીક, પણ એમના ગુરુની પણ નિંદા કરવાવાળા માણસો હતા. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि हे राम जी, मैं जब बाजार से गुजरता हूँ तो लोग मेरे लिए न जाने क्या क्या अफवाहें उड़ाते हैं, लेकिन मेरा दयालु स्वभाव है इसलिए मैं उसको क्षमा कर देता हूँ. એટલે મહાપુરુષો શું છે, ક્ષમા જે મોટું ભરેલું છે. ક્ષમા વીરસ્ય ભૂષણ. એ ગમે એવું ગમે તે વ્યક્તિ બોલે ને, તમે કીધું ને બોલવાવાળા ઉપર દ્રષ્ટિ રહે, કારણ કે વહમું એટલે પડે. મોટે ભાગે આપણે બોલાય અહીંયા બહાર જે પડ્યું અહીંયા રોકાઈ જાય છે. બોલવાવાળો તો ગમે એના ઘટમાંથી ગમે એમ બોલીને તમારી ચકાસણી કરી લે, ટેસ્ટર માંડી જોઈ લે કરંટ છે કે નહીં. એટલે વશિષ્ઠ મુનિ હતા એ સમયમાં એની કસોટી કરવાવાળા હતા. અને ભગવાન રામને સીતાજી હારે પરણાવ્યા પછી રાજા બન્યા પછી એની ઘણી કસોટી થઈ. અયોધ્યાની પ્રજાનો વિરોધ જોઈ અને સીતાજીનો પણ ત્યાગ થયો ભગવાન રામ, કે પ્રજાને સુખી કરવા માટે થઈ.
તે પરિસ્થિતિ તો ગમે તેવી પરમાત્મા દ્વારા નિર્માણ કરવામાં આવશે, પણ જેને પોતાની મંજિલ ઉપર પહોંચવું છે એ ક્યાંય બીજે ક્યાંય રોકાણ કરતા નથી, એના માર્ગ ઉપર અડગ રીતે હાલ્યા જ જાય છે. पूरे है वही मर्द जो हर हाल में खुश है, अगर मिला माल तो माल में खुश है, अगर हो गए कंगाल तो कंगाली में भी खुश है. એટલે મહાપુરુષોને કસોટી આવી છે, પણ એમાં પાછા પગલાં નથી ગીરાય, કારણ કે પરમાત્મા જેને ઉપર ઉઠાવવા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે. એવી રીતે લૌકિકમાં માણસ એક ધંધો કરતો હોય તો હાઈલે રાખતો હોય તો એથી આગળ ન વધે. એની પ્રગતિ કરાવવા માટે થઈને પરમાત્મા એ બંધ કરાવે, બીજું ત્રીજું ચોથું એમ કરતા કરતા આગળ વધતો જાય. तेरे फूलों से भी प्यार है, तेरे कांटों से भी प्यार है. કારણ કે ફૂલ ગુલાબના એને ઉગાડ્યા તો કાંટા કોને ઉગાડ્યા? કાંટા એના જ ઉગાડેલા છે. જગતના લોકો હું જે ફૂલથી પ્રેમ કરવા ટેવાયેલા છે, પણ કાંટાથી વિરોધ છે એને. એટલે આવડું મોટું બ્રહ્માંડ પરમાત્માનું બનાવેલું છે. કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, बर्तन सब न्यारे भये तो पानी सब में एक. એટલે પરમાત્માની રચના જે અજબ ગજબ છે એનો પાર પામી શકાય એવું નથી. એટલે જ અર્જુન બાપા કહેતા હેઠું બેસી જવું ભાઈ, હેઠું બેસી જવું સારું. એનો ક્યાંય તાગ મેળવી શકાય એવું નથી, એનો પાર પામી શકાય એવું નથી. અને મહાપુરુષો એમાં મળીને મટી ગયા તો એ જરાક પેલા ચકલાની ચાંચમાં આવ્યું એટલું માંડ બોલી શકે. મત કરો વર્ણન હર બેઅંત હૈ, ન જાને વો કેસો હૈ. કારણ કે એનું વર્ણન થઈ શકે એવું નથી. હરિનું કે ગુરુનું વાણી દ્વારા વર્ણન થઈ શકે એવું નથી. કીધું ને, સારી પૃથ્વી કા કાગજ કરું, લેખન કરું વનરાય, સાત સમુદ્રની મસી કરું, છતાંય હરિગુણ લીખો ન જાય. એટલે પરમાત્માના ગુણ લખી શકાય એમ નથી. અને એના જેને જેને એ એમાં મળીને મટ્યા તો એના હૃદયમાં જે કંઈ થોડું ઘણું ઉતર્યું છે તો એ એના પ્યાસી લોકોને આપે છે કે ભાઈ આ બાજુ હાલો તમે, આ છે તમારા માટે અમૃત સમાન માર્ગ છે. બાકી તો હું જે ચલતી કા નામ ગાડી, જેમ આદિ અનાદિથી જગત હાલ્યું આવે છે હાલ્યું આવે છે. કારણ કે સિંહણનું દૂધ સોનાના કટોરા સિવાય ક્યાંય ઠેરાઈ ગયું. એટલે ખરેખર આને જેની જરૂર હોય, આની પ્રાપ્તિની જેને લો લગ્ની લાગી હોય, એ લોકો જ આ માર્ગે હાલી શકે અને આ વસ્તુ પ્રાપ્ત કરી શકે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે અમારી આ તરફની લો લગ્ની દિવસે ને દિવસે વધતી રહે. સતગુરુ મહારાજ